હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જો તમે ઓનલાઈન આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માંગતા હોય તો ઘરે બેઠા તમારા મોબાઈલથી તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી તમે કેવી રીતે લિંક કરી શકો છો અને આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરી અને તમે ઈમેલ આઈડી ઉપર પણ ઓટીપી મેળવી શકો છો। તો ઓનલાઈન ઘરે બેઠા 5 મિનિટની અંદર મોબાઈલથી આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી કેવી રીતે લિંક કરી શકાય તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને આજના વિડીયોમાં બતાવવાનો છું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। दोस्तों बात करिए कि जो તમે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માંગતા હોય ઘરે બેઠા ઓનલાઈન તમારા મોબાઈલથી તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને આધાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। તો તમે જોઈ શકો છો મેં અહીંયા આધાર એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદર સર્ચ કરી છે। જેવું તમે પ્લે સ્ટોરમાં જઈને આધાર સર્ચ કરશો એટલે પહેલી જ તમને આધાર નામની એક એપ્લિકેશન જોવા મળશે જે ઓફિશિયલ ગવર્મેન્ટની જ એક એપ્લિકેશન છે। આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માટે। તો સૌથી પહેલાં આપણે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીશું અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈશું કે તમે કેવી રીતે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરી શકો છો। તો સૌથી પહેલાં તમારે મોબાઈલની અંદર આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો એપ્લિકેશનને આપણે અહીંયા ઇન્સ્ટોલ કરી લીધી છે। તો હવે આપણે આધાર એપ્લિકેશનને ઓપન કરીશું। જેવું તમે અહીંયા એપ્લિકેશનને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને જોવા મળશે। તમારી પાસે અમુક પરમિશન માંગવામાં આવશે તો સિમ્પલી તમારે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા કન્ટિન્યુનું બટન જોવા મળે છે। એ કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે। ફરીથી કંઈક તમને આ રીતે 3 ઓપ્શન જોવા મળશે તો તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ફરીથી તમને આ રીતે અલાઉ કે ડોન્ટ અલાઉનો ઓપ્શન જોવા મળશે તો તમારે અલાઉના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ફરીથી તમે જોઈ શકો છો અહીંયા અલાઉ કે ડોન્ટ અલાઉ તમને જોવા મળે છે તો તમારે ફરીથી અહીંયા અલાઉના બટન પર ક્લિક કરવાનું છે અને ફરીથી તમને આ રીતનો એસએમએસ નોટિફિકેશન માટેનો તમને અહીંયા અલાઉ કે ડોન્ટ અલાઉનો મેસેજ જોવા મળશે તો અહીંયા તમારે ફરીથી અલાઉ પર ક્લિક કરવાનું છે। જેવું તમે અલાઉના બટન પર ક્લિક કરીને આગળ વધશો તમે જોઈ શકો છો તમે અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ ગયા છો। વેલકમ ટુ ધ ન્યૂ એરા ઓફ ડિજિટલ આઇડેન્ટિટી તો સ્ટાર્ટ જર્નીના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સ્ટાર્ટ જર્નીના બટન પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા કન્ટિન્યુ ટુ રજિસ્ટરના બટન પર ક્લિક કરવાનું છે। આ એપ્લિકેશનની અંદર એન્ટર થવા માટે તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે તો કન્ટિન્યુ ટુ રજિસ્ટરના બટન પર ક્લિક કરીશું। તો રજિસ્ટ્રેશન તમે જોઈ શકો છો અહીંયા 3 સ્ટેપની અંદર થશે। પહેલા સ્ટેપની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા તમારે બીજા સ્ટેપની અંદર સિલેક્ટ સિમ એસએમએસ વેરિફિકેશન એટલે જે સિમ કાર્ડની અંદર બેલેન્સ રહેલું હોય એસએમએસ વેરિફિકેશન થઈ શકે એટલે કે એસએમએસ જઈ શકે તે રીતનું બેલેન્સ હોય એ સિમ કાર્ડ તમારે અહીંયા પસંદ કરવાનું છે એસએમએસ વેરિફિકેશન માટે। એસએમએસ વેરિફિકેશન થઈ ગયા પછી તમે જોઈ શકો છો તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થશે। આટલા 3 સ્ટેપ અહીંયા તમે ક્લિયર કરશો એટલે તમે અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ જશો। તો એપ્લિકેશનની અંદર એન્ટર થવા માટે સૌથી પહેલું જે સ્ટેપ છે એન્ટર યોર આધાર નંબર તેના પર આપણે ક્લિક કરીશું। તો જેવું તમે એન્ટર ટુ યોર આધાર નંબરના બટન પર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર અહીંયા માંગવામાં આવશે। તમારો આધાર કાર્ડ નંબર અહીંયા નીચે તમને અહીંયા નંબર જોવા મળી રહ્યા છે તે બટન ઉપર ક્લિક કરીને આધાર કાર્ડ નંબર તમારો એન્ટર કરવાનો છે। તો અહીં મેં મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો છે। તો હવે કન્ફર્મ આધાર નંબરના બટન પર ક્લિક કરીશું। જેવું તમે કન્ફર્મ આધાર નંબરના બટન પર ક્લિક કરશો એટલે અમુક ટર્મ એન્ડ કન્ડિશન તમને અહીંયા જોવા મળશે એ તમે જો વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો નહીં તો તમારે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા એક બોક્સ જોવા મળે છે એ બોક્સ પર તમારે ટિક કરવાનું રહેશે અને કન્ટિન્યુના બટન પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમારા મોબાઈલની અંદર જે પણ સિમ કાર્ડની અંદર બેલેન્સ રહેલું હોય જેનાથી એસએમએસ વેરિફિકેશન થઈ શકે એ સિમ કાર્ડ તમારે પસંદ કરવાનું છે। તો અહીંયા સિમ 2 પસંદ કરું છું। સિમ કાર્ડ પસંદ કરી લીધા પછી તમારે કન્ટિન્યુ ટુ સેન્ડ એસએમએસ પર ક્લિક કરવાનું છે એટલે તમારું એક એસએમએસ વેરિફિકેશન શરૂ થઈ જશે। તમે જોઈ શકો છો સેન્ડિંગ વેરિફિકેશન એસએમએસ આ રીતે તમને કંઈક મેસેજ જોવા મળશે આધાર વિલ ટુ લાઇક ટુ સેન્ડ અ મેસેજ તો તમારે સેન્ડના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સેન્ડના બટન પર ક્લિક કરશો એટલે સેન્ડ વેરિફિકેશન એસએમએસ અહીંયા થઈ ગયું છે સક્સેસ। વેરીફાઈંગ મોબાઈલ નંબર તમારો મોબાઈલ નંબર અહીંયા વેરીફાઈ થશે। તો તમે જોઈ શકો છો આ રીતની કંઈક પ્રોસેસ થશે એસએમએસ વેરિફિકેશનની। તો તમે જોઈ શકો છો અહીંયા એસએમએસ વેરિફિકેશન થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા રજિસ્ટ્રેશન માટે ત્રીજા સ્ટેપની અંદર આવી ગયા છે જ્યાં ત્રીજા સ્ટેપની અંદર તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે। તો હવે જે પણ વ્યક્તિનો તમે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કર્યો છે તે જ વ્યક્તિનો તમારે અહીંયા ફેસ બતાવવાનો રહેશે એટલે તે જ વ્યક્તિ અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે। તો હવે ફેસ ઓથેન્ટિકેશન માટે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે તમારે આંખોને પટપટાવવાની છે। બીજા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો જ્યારે પણ તમે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરો તો તમારે ચશ્મા નથી પહેરવાના ચશ્મા કાઢીને જ તમારે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે। સાથે ત્રીજા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો જ્યારે પણ તમે ફેસ ઓથેન્ટિકેશન કરો તો તમારી આસપાસ લાઇટિંગ સારું હોવું જોઈએ। તો હવે ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે આપણે અહીંયા સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરીશું। જેવું તમે સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન શરૂ થઈ જશે। તો તમારે સૌથી પહેલાં અહીંયા આંખોને પટપટાવવાની છે અને તમારી આસપાસ લાઇટિંગ સારું હોવું જોઈએ તો ઇઝીલી તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે। તો તમે જોઈ શકો છો મારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું છે। તો જેવું તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થઈ જશે એટલે કંઈક આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે ફેચિંગ ડિટેલ્સ સક્સેસ
એટલે જે તમારી અહીંયા આધાર કાર્ડની લગતી જે માહિતી છે એ અહીંયા એપ્લિકેશને સક્સેસફુલી ફેચ કરી લીધી છે. તો અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરી લીધા પછી તમારે કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુના બટન પર ક્લિક કરશો એટલે તમે અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ જશો. તમને અહીંયા તમારું નામ જોવા મળશે. હવે તમને અહીંયા કહેવામાં આવશે કે તમે અહીંયા એક પિન ક્રિએટ કરો. સેટ યોર એપ પિન તમને અહીંયા જોવા મળી રહ્યું છે. તો કન્ટિન્યુ ટુ સેટ પિનના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ ટુ સેટ પિનના બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા એપ્લિકેશન દ્વારા 6 આંકડાનો પિન બનાવવાનું કહેવામાં આવશે. તો તમે અહીંયા કોઈ પણ 6 આંકડાનો પિન બનાવી શકો છો. ઉપર તમે જોઈ શકો છો એન્ટર 6 ડિજિટ સિક્યુરિટી પિન. તમારે અહીંયા 6 આંકડાનો પિન ઉપર એન્ટર કરવાનો છે અને એ જ સેમ પિન તમારે નીચે એન્ટર કરવાનો છે. નીચે તમે જોઈ શકો છો રી એન્ટર પિન. એટલે જે તમે અહીંયા પિન ઉપર એન્ટર કરો છો એ જ સેમ પિન તમારે નીચે એન્ટર કરવાનો છે. અને 6 આંકડાનો પિન એન્ટર કરી લીધા પછી તમારે જોઈ શકો છો નીચે તમને બટન જોવા મળે છે કન્ફર્મ પિન. તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. તો મેં અહીંયા 6 આંકડાનો સિક્યુરિટી પિન ક્રિએટ કરી લીધો છે. તો હવે આપણે કન્ફર્મ પિનના બટન પર ક્લિક કરીશું. જેવું તમે કન્ફર્મ પિનના બટન પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો ઓપ્શન તમને જોવા મળશે. તમારે અહીંયા અલાઉ પરમિશનના બટન પર ક્લિક કરવાનું છે. તમે અલાઉ પરમિશનના બટન પર ક્લિક કરશો તો તમને અહીંયા તમારું આધાર કાર્ડ અહીંયા જોવા મળી જશે અને તમે અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ ગયા છો. તો હવે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માટે તમારે નીચે જવાનું છે. નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા એક સર્વિસનો ઓપ્શન જોવા મળે છે. એ સર્વિસના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્વિસના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો સર્વિસની અંદર તમને અહીંયા 4 ઓપ્શન જોવા મળે છે. જેની અંદર પહેલો ઓપ્શન છે મોબાઈલ નંબર અપડેટ, બીજો ઓપ્શન છે એડ્રેસ અપડેટ અને ત્રીજો ઓપ્શન તમે જોઈ શકો છો ઈમેલ આઈડી એડ અને અપડેટ. તો હવે તમે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી એડ કરી શકો છો. તો આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માટે તમારે અહીંયા ત્રીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે ઈમેલ આઈડી એડ એન્ડ અપડેટ. તો આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. તમે જેવું અહીંયા ઈમેલ આઈડી એડ અને અપડેટના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો પ્રોસેસ ઓવરવ્યૂ તમને અહીંયા બતાવવામાં આવી રહ્યો છે. નીચે તમે જોઈ શકો છો આધાર લિંક ઈમેલ આઈડી એડ્રેસ. તો નોટ લિંક અહીંયા લખેલું છે. કેમ કે મારા આધાર કાર્ડ સાથે કોઈ પણ ઈમેલ આઈડી લિંક નથી એટલે અહીંયા નોટ લિંક અહીંયા લખેલું જોવા મળે છે. જો તમારા આધાર કાર્ડ સાથે પહેલેથી જ કોઈ ઈમેલ આઈડી લિંક હશે તો તમને અહીંયા નોટ લિંકની જગ્યાએ એ ઈમેલ આઈડી જોવા મળશે. પણ મારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક નથી એટલે અહીંયા નોટ લિંક લખેલું જોવા મળે છે. તો હવે તમે અહીંયા નીચે જોઈ શકો છો તમને અહીંયા 15 ડેઝ પ્રોસેસિંગ ટાઈમ લખેલો તમને જોવા મળે છે. એટલે અહીંયા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક થતાં 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. સાથે બાજુમાં તમે જોઈ શકો છો પ્રોસેસિંગ ફી અહીંયા 0 લખેલી છે. એટલે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માટે અહીંયા કોઈ પણ પ્રકારની ફીસ લેવામાં નથી આવી રહી. તમે અહીંયા ફ્રીમાં આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરી શકો છો. તો હવે નીચે તમે જોઈ શકો છો કેટલા સ્ટેપની અંદર આ પ્રોસેસ થશે. તો વેરીફાઈ ન્યૂ ઈમેલ આઈડી વિથ ઓટીપી. જે પણ તમે અહીંયા નવો ઈમેલ આઈડી આધાર કાર્ડ સાથે લિંક કરો છો તેના પર એક ઓટીપી આવશે. જે પણ તમારા ઈમેલ આઈડી પર ઓટીપી આવે એ ઓટીપી દ્વારા તમારે ઈમેલ આઈડીને વેરીફાઈ કરવાનું રહેશે. સાથે બીજા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે. તો હવે ઈમેલ આઈડી લિંક કરવા માટે નીચે તમે જોઈ શકો છો તમને કન્ટિન્યુ ટુ અપડેટ ઈમેલ આઈડીનો ઓપ્શન જોવા મળે છે. તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ટિન્યુ ટુ અપડેટ ઈમેલ આઈડીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ તમે ઈમેલ આઈડી તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો તે ઈમેલ આઈડી તમારે અહીંયા એન્ટર કરવાનો છે બોક્સની અંદર. તો હું અહીંયા મારો ઈમેલ આઈડી એન્ટર કરી લઉં છું. તો હું અહીંયા જે ઈમેલ આઈડી આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગુ છું તે મેં અહીંયા એન્ટર કરી લીધો છે. ઈમેલ આઈડી એન્ટર કરી લીધા પછી હવે આપણે અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરીશું. એટલે જે ઈમેલ આઈડી આપણે અહીંયા એન્ટર કર્યો છે તેના પર એક ઓટીપી આવશે. તો સેન્ડ ઓટીપી પર ક્લિક કરી લીધું છે. તો તમે જોઈ શકો છો જે ઈમેલ આઈડી મેં અહીંયા એન્ટર કર્યું છે આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તે ઈમેલ આઈડી પર તમે જોઈ શકો છો અહીંયા ઓટીપી આવી ગયો છે. આધાર લખીને અહીંયા ઓટીપી આવ્યો છે. તો આધાર એપ્લિકેશન દ્વારા જે અહીંયા ઓટીપીનો ઈમેલ મને અહીંયા મોકલવામાં આવ્યો છે તે આપણે અહીંયા ઓપન કરીશું. તમે જોઈ શકો છો ઓટીપી જનરેટેડ. તમે જોઈ શકો છો અહીંયા આધાર એપ્લિકેશન દ્વારા ઓટીપી તમને કંઈક આ રીતે અહીંયા ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. તો હવે આપણે જે અહીંયા પિન મોકલવામાં આવ્યો છે ઈમેલ આઈડી ઉપર એ આપણે એપ્લિકેશનની અંદર એન્ટર કરી લઈશું. તો જે અહીંયા ઈમેલ આઈડી પર ઓટીપી આવ્યો હતો મેં અહીંયા એન્ટર કરી લીધો છે. તો હવે આપણે વેરીફાઈ ઈમેલ આઈડી ઓટીપી પર ક્લિક કરીશું. જેવું તમે અહીંયા વેરીફાઈ ઈમેલ આઈડી ઓટીપી પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અમુક રિવ્યૂ ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે. તો કરંટ ઈમેલ આઈડી તમે જોઈ શકો છો નોટ લિંક લખેલું જોવા મળે છે. એટલે પહેલાં કોઈ પણ ઈમેલ આઈડી મારા આધાર કાર્ડ સાથે લિંક ન હતો. તો હવે મેં જે અહીંયા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કર્યો છે તમને અહીંયા જોવા મળી રહ્યો છે ન્યૂ ઈમેલ આઈડી. તો એ તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે અહીંયા રિવ્યૂ કરી લેવાનો છે. જો પહેલેથી જ તમારા આધાર કાર્ડ સાથે કોઈ ઈમેલ આઈડી લિંક હશે તો તમને અહીંયા જોવા મળી જશે. તો રિવ્યૂ ડિટેલ્સ ચેક કરી લીધા પછી તમારે નીચે જવાનું છે. નીચે તમે જોઈ શકો છો કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન. એટલે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવાનું આ છેલ્લું સ્ટેપ છે. તો આપણે અહીંયા કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરીશું. જેવું તમે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે આપણે અહીંયા ઓટીપી એન્ટર કર્યો હતો જે ઈમેલ આઈડી પર આવ્યો હતો અહીંયા વેરીફાઈ થઈ ગયો છે. એટલે ઓટીપી વેરિફિકેશન થઈ ગયું છે. તો હવે આપણે ફેસ ઓથેન્ટિકેશન કરીશું. તો ફેસ ઓથેન્ટિકેટના બટન પર ક્લિક કરશો એટલે તમારે સૌથી પહેલાં તમારી આંખોને પટપટાવવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા ફરીથી મારું ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયું છે અને સબમિટ ટુ રિક્વેસ્ટનો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે.
તો જે આપણે અહીંયા ઈમેલ આઈડી એડ કર્યો છે આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે એ ઈમેલ આઈડી મને અહીંયા બતાવવામાં આવી રહ્યો છે કે એકવાર ફરીથી આપણે અહીંયા ચેક કરી લેવાનું છે કે જે આપણે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કર્યો છે એ બરાબર છે કે નહીં. તો ઈમેલ અપડેટ તમે આ જોઈ શકો છો, રિવ્યૂ લાઇન ઈમેલ ટુ બી અપડેટેડ, એટલે તમારે એકવાર ચેક કરી લેવાનું છે જે તમે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કર્યો છે બરાબર છે કે નહીં. તો સબમિટ રિક્વેસ્ટના બટન પર તમારે નીચે ક્લિક કરવાનું છે કે તમે અહીંયા રિક્વેસ્ટ કરી રહ્યા છો તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવાની. તો સબમિટ રિક્વેસ્ટના બટન પર ક્લિક કરીશું. જેવું તમે સબમિટ રિક્વેસ્ટના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો રિક્વેસ્ટ સબમિટ સક્સેસફુલી લખેલું અહીંયા આવી ગયું છે. અહીંયા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવા માટે તમારે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નથી કરવાનું. તમે ફ્રીમાં અહીંયા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરી શકો છો. તમે જોઈ શકો છો રિક્વેસ્ટ સબમિટ સક્સેસફુલી. અમાઉન્ટ પેડ તો અહીંયા ફ્રીમાં થાય છે એટલે અહીંયા 0 તમને જોવા મળશે. ડેટ ઓફ ટાઈમ, ઇનવોઇસ આઈડી, SRN નંબર સાથે તમે જે અહીંયા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવાની જે રિક્વેસ્ટ કરી છે તેની તમે અહીંયા એક્નોલેજમેન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ એક્નોલેજમેન્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંયા એક્નોલેજમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. તમે જોઈ શકો છો પીડીએફની અંદર તમારા મોબાઈલની અંદર એક્નોલેજમેન્ટ ડાઉનલોડ થઈ જશે. હવે આપણે એક્નોલેજમેન્ટને ઓપન કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે અહીંયા રિક્વેસ્ટ કરી છે આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક કરવાની તેની એક્નોલેજમેન્ટ અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે, જેની અંદર તમને બધી જ માહિતી અહીંયા મળી જશે. તો એક્નોલેજમેન્ટ ડાઉનલોડ કરી લીધા પછી નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા ટ્રેક પ્રોગ્રેસનો ઓપ્શન તમને જોવા મળે છે. તો ટ્રેક પ્રોગ્રેસના બટન પર ક્લિક કરીને તમે ચેક કરી શકો છો કે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક થઈ ગયું છે કે નહીં. તો ટ્રેક પ્રોગ્રેસના બટન પર આપણે ક્લિક કરીશું. જેવું તમે ટ્રેક પ્રોગ્રેસના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો જે અહીંયા તમે ઈમેલ આઈડી અપડેટની રિક્વેસ્ટ કરી છે એ તમને અહીંયા જોવા મળશે. તો ઈમેલ આઈડી અપડેટની રિક્વેસ્ટનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે અહીંયા બટન પર ક્લિક કરવાનું છે. તમે જોઈ શકો છો ડ્રાફ્ટ થઈ ગયું છે, પેમેન્ટ થઈ ગયું છે, વેરિફિકેશન થઈ ગયું છે અને વેલિડેશન થઈ ગયું છે. જ્યારે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક થઈ જશે એટલે જે કમ્પ્લીટેડનો જે ઓપ્શન છે તેના પર પણ આ રીતનું રાઇટ ટિક થઈ જશે. જ્યારે કમ્પ્લીટેડના બટન પર રાઇટ ટિક આવી જાય ત્યારે તમારે સમજવું કે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક થઈ ગયો છે. તો આ 4 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. જ્યારે 5મું સ્ટેપ કમ્પ્લીટ થશે એટલે તમારા આધાર કાર્ડ સાથે ઈમેલ આઈડી લિંક થઈ જશે. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવી કે તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી 5 મિનિટની અંદર તમારા આધાર કાર્ડ સાથે ફ્રીમાં ઈમેલ આઈડી લિંક કરી શકો છો. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.